તો આપણો પ્રેક્ટિકલ નંબર 4 નો ફર્સ્ટ પ્રોગ્રામ છે કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ અ ટોટલ ઓફ 5 સબ્જેક્ટ્સ એન્ડ ઇટ્સ પર્સન્ટેજ. એટલે તમને 100 માર્ક્સ ના 5 સબ્જેક્ટ આપેલા છે. એમાં તમારે 100 માર્ક્સ ના 5 સબ્જેક્ટ ની અંદર તમારે જે છે એ માર્ક્સ એન્ટર કરાવડાવવાના છે. પછી એ જે માર્ક્સ જે છે એનું ટોટલ લેવાનું છે અને એ જેટલું ટોટલ હોય એના ઉપરથી આપણે એના પર્સન્ટેજ શોધવાના છે. તો આવો આપણો એક પ્રેક્ટિકલ છે. તો એની અંદર આપણે પ્રોગ્રામ માટે શું શું જોશે? તો સૌથી પહેલા જે છે આપણે વેરીએબલ કેટલા જોશે એ આપણે નક્કી કરીએ. તો કે 5 સબ્જેક્ટ છે તો પહેલા તો 5 સબ્જેક્ટના 5 વેરીએબલ જોઈએ પ્લસ ટોટલ ઓફ 5 સબ્જેક્ટ એટલે કે ટોટલ સેવ કરવા માટે એક વેરીએબલ જોઈએ. એડ ઇટ્સ પર્સન્ટેજ એટલે પર્સન્ટેજ માટે એક વેરીએબલ જોઈએ. એટલે આ 5 + 6 + 1 7 વેરીએબલ આપણે જોઈશું. તો 7 વેરીએબલ જે છે એમાં 5 સબ્જેક્ટના 5 ટોટલ નો 1 અને એ પર્સન્ટેજ નો 1. ક્લિયર? ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે જે છે શું લખીશું? has include stdio.h પછી has include coordinate પછી આપણે શું લખીશું? void. એના પછી હવે આપણે એ વિચારવાનું કે 5 સબ્જેક્ટનું ટોટલ આપણે એન્ટર કરાવવાનું છે. એટલે એ ઇન્ટિજર વેલ્યુ આવશે. એટલે કે 5 સબ્જેક્ટના માર્ક્સ એ ઇન્ટિજર, ટોટલ એ ઇન્ટિજર. પણ પર્સન્ટેજ જે આવશે એ ફ્લોટમાં આવશે. કેમ? કારણ કે જે ટોટલ આવશે ને એને આપણે ડિવાઇડેડ બાય 100 કરીશું. હવે જે ટોટલ આવે ડિવાઇડેડ બાય આપણે 100 કરીએ તો એ વખતે એવું જરૂરી નથી કે દરેક આન્સર જે છે ને એ 100 ના ડિવિઝનમાં જ આવે. બની શકે કે કોઈ એવો આન્સર આવે કે જેનો આન્સર પોઈન્ટમાં આવતો હોય તો એ વખતે પછી એનો વેરીએબલ જે છે આપણે ફ્લોટ લેવું પડે. એ વખતે ઇન્ટિજર લેવાય નહીં. એટલે જુઓ અહીંયા આપણે લખીશું ઇન્ટિજર. પહેલા આપણે સબ્જેક્ટના વેરીએબલ લઈએ એટલે કે subject 1 subject 2 subject 3 subject 4 આવી રીતે પ્રોગ્રામિંગ માં ના લેવાય. આવી રીતે નીચે નહીં ઉતારવાનું, એને સીધી લાઈનમાં જવા દેવાનું. તે તમને એરર બતાવશે. પણ આ તો શું બાજુમાં હું સ્પેસ યુટિલાઇઝ કરી શકું એટલે હું અહીંયા નીચે લખું 5 પછી ક્લિયર? પણ તમારે એક્ઝામમાં કે પ્રોગ્રામિંગ ની અંદર આવી રીતે નીચે નહીં ઉતારવાનું. તમારે સરળ લાઈનમાં લખવાનું. બાજુની સ્પેસ યુટિલાઇઝ થાય એટલા માટે અહીંયા લખો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. નહીંતર પાછા આ અહીંયા જેમ લખ્યું છે ને એમ તેમ પ્રોગ્રામિંગમાં લખશે. એવું નહીં કરવાનું. પછી લેવાનો ફ્લો અને એની અંદર આપણે લખવાનું હવે આપણે શું કરીશું? યુઝરને કહીશું ભાઈ તું પહેલા 5 સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરાવડે. એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું? તો મેસેજ ડિસ્પ્લે કરાવડાવવાનો કે ભાઈ enter the marks of 5 subjects. એટલે આપણે શું લખીશું? printf enter the marks of 5 subjects. આપણે એમ કહીએ છીએ કે તું 5 સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરાવડાય. પછી આપણે શું લખીશું? સ્કેન 5 વાર લઈશું પર્સન્ટેજ ડી 1 2 3 4 5. કેમ? કારણ કે આપણે 5 સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરાવડાવીએ છીએ. આપણે શું કરીશું?
ampersand subject 1 ampersand subject 2 એક જ લાઈનમાં લખવાનું છો ampersand subject 3 ampersand subject 4 ampersand subject नहीं करवाना ये कंटिन्यूअस લખવાના परसेंटेज ની વચ્ચે કોમા નહીં કરવાનો ખાલી આ જે વેરીએબલ લખીએ છે ત્યાં જ આપણે કોમા કરવાનો બાકી કરવાનો નહીં ઓકે પછી હવે આપણે યુઝર જોડેથી 5 સબ્જેક્ટના 5 વિષયના માર્ક્સ જે છે આપણે લઈ લીધા છે ઓકે અને તમારે સ્પેસિફિક કરવું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કયા સ્ટાન્ડર્ડના માર્ક્સ એન્ટર કરાવડાવો છો તો પછી તમારે એમાં બધું લખવાનું કે એન્ટર ધ માર્ક્સ ઓફ ફિઝિક્સ સોરી મેથ્સ તો પછી તમારા પર્સન્ટેજ 3 સબ્જેક્ટ 1 માં મેથ્સ લખવાનું મેથ્સના માર્ક્સ એન્ટર કરવાના પછી એન્ટર ધ માર્ક્સ ઓફ સાયન્સ તો પછી સાયન્સના માર્ક્સ એન્ટર કરાવવાના સાયન્સ વાળા વેરિયેબલમાં સ્ટોર કરાવવાના એન્ટર ધ માર્ક્સ ઓફ હિસ્ટ્રી ઓર સોશિયલ સાયન્સ તો પછી સોશિયલ સાયન્સ ના જ કરાવો એવું તો તમારે સ્પેસિફિક કરવું હોય તો તમે ઇન્ડિવિડ્યુઅલી કરાવડાવી શકો તો પડી ઇન્ડિવિડ્યુઅલી તે એક એક સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરાવવાનો એક મેસેજ પ્રિન્ટ કરાવવાનો અહીંયા એક પ્રિન્ટફ ની જગ્યાએ 5 પ્રિન્ટફ લખવાના તો પહેલા પ્રિન્ટફ લખવાનું કે એન્ટર ધ માર્ક્સ ઓફ મેથ્સ પછી અહીંયા દે રાખો 1% ની એક જ સબ્જેક્ટ એમાં ડોલર મેથ્સ પછી નીચે બીજું પ્રિન્ટફ છે એમાં લખેલું એન્ટર ધ માર્ક્સ ઓફ સાયન્સ પછી નીચે સ્કેલર સ્ટેટમેન્ટ લખેલું હોય સિંગલ ખાલી એકલો 1% ડી બાજુમાં લખેલું હોય સાયન્સ પછી ત્રીજું પ્રિન્ટફ સ્ટેટમેન્ટ લખેલું હોય કે એન્ટર ધ માર્ક્સ ઓફ ઇંગ્લિશ પછી નીચે પાછું સ્કેલર સ્ટેટમેન્ટ લખેલું હોય એક જ % ડી લખેલું હોય અને એમાં એમ્પરસેન્ટ કરી લખ્યું હોય ઇંગ્લિશ એમ કરતા 5 સબ્જેક્ટના સ્પેસિફિક માર્ક્સ તમે એન્ટર કરાવી શકો ઓકે પણ આ આપણે અત્યારે જનરલ બનાવીએ છીએ એટલે મેં સબ્જેક્ટ 1 2 3 4 5 એવા લખ્યા છે ક્લિયર પછી આપણે શું કરાવવાનું છે તો કે આનું ટોટલ જોઈએ છે એટલે આપણે ટોટલ માટે શું કરાવડાવીશું સરવાળો કરાવડાવીશું એટલે કે ટોટલ ઇઝ ઇક્વલ ટુ સબ્જેક્ટ 1 સબ્જેક્ટ 2 સબ્જેક્ટ 3 subject 4 subject 5 પાંચ સબ્જેક્ટ આપણે માર્ક્સ એન્ટર કરાવડાય હવે આપણે શું કરાવડાઈશું તો કે આના ઉપર કે આપણને પર્સન્ટેજ મળશે પર્સન્ટેજ એટલે કે આ પાંચ સબ્જેક્ટના માર્ક્સ છે એટલે કે પાંચ સબ્જેક્ટના માર્ક્સ છે તો આપણે કેવી રીતે કરીશું તો કે percentage is equal to total divided by 5 બરોબર total divided by 5 થાય આપણે એવું લખીએ કે ભાઈ 500 માંથી 430 તો 100 માંથી કેટલા આ આપણા ટોટલ માર્ક્સ તો આ લખાય કેવી રીતે તો 100 મલ્ટીપ્લાય બાય 430 ડિવાઇડેડ બાય 5 એટલે 0 0 કેન્સલ આ ટોટલ ડિવાઇડેડ બાય 5 થયું આ છે ટોટલ ડિવાઇડેડ બાય 5 પર્સન્ટેજ મળી જાય આપણને તો મળી એટલે અહીંયા મેં સીધું ટોટલ ડિવાઇડેડ બાય 5 બાકી તમે ટોટલ એ 200 ડિવાઇડેડ બાય 500 એવું લખવું હોય તો લખી શકો આપણે એવું લખીએ કોઈ કન્ફ્યુઝન પેદા ના
આના પરથી આપણને પર્સન્ટેજ મળી જાય એટલે પછી આપણે શું લખીશું આઉટપુટ માટે printf the total of 5 subject is percentage D and its percentage is percentage F. પછી અહીં આપણે લખીશું ટોટલ, પછી આપણે લખીશું પછી આપણે લખીશું get ch and bracket. આપણું આઉટપુટ શું આવશે તમને પૂછશે કે ભાઈ enter the marks of 5 subjects. પછી તમે એન્ટર કરાવડાવો સપોઝ કે 80 80 80 80 એટલે તો પછી એન્ટર મારશે એટલે તમારું લખેલું શું આવશે કે the total of 5 subject is 8 × 40 એટલે 400 and percentage is 8% લખાવડાવવું હોય તો તમારે અહીંયા જે છે તે આમ કરી લખી દીધું એક percentage લખી એટલે આ મતલબ શું થશે અહીંયા 80% કેવું લખવાનું ક્લિયર એટલે ફરી એકવાર જોઈ લો કે write a program to find the total of 5 subjects and its percentage. એટલે આપણે શું કર્યું છે કે સૌથી પહેલા જે છે એ આપણે વેરીએબલ લીધા છે 5 સબ્જેક્ટના 5 ટોટલ સેવ કરવા માટે 1 અને percentage માટે 1 પણ percentage નો વેરીએબલ આપણે ફ્લોટ લીધો છે એનું કારણ કે આપણે ટોટલ જે આવે એને મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 500 કરીએ છીએ એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ઇક્વેશન ની અંદર ડિવિઝન આવે એ વખતે જે છે એ આપણો આન્સર નો જે વેરીએબલ છે એને ફ્લોટમાં કન્સિડર કરવાનું એનું રીઝન શું તો બની શકે કે આપણો આન્સર જે છે એ રિયલ નંબર એટલે કે પોઈન્ટમાં આવી શકે છે તો પોઈન્ટમાં જ્યારે નંબર તમારો ટોટલ હોય અથવા તો પોઈન્ટમાં જ્યારે આન્સર હોય તો એ વખતે પછી તમારા પોઈન્ટ કપાઈ ના જાય અને આપણને રિયલ આન્સર મળે એટલા માટે તમારા આન્સરનો જે વેરીએબલ હોય એ હંમેશા ફ્લોટમાં લેવાનો જ્યારે ડિવિઝન આવે ક્લિયર છે ટોટલ સિંગલ સબ્જેક્ટના સર હાફ જે હોય એ પોઈન્ટ જ મળે 0.5 તો આપણે સબ્જેક્ટ લઈ શકાય જો તમે એવું ધારતા હોય કે ના ભાઈ કોઈ એવું એન્ટર કરાવડાવો તો 25.5 માર્ક્સ છે મારા તો એ વખતે પછી તમારે એનો ગ્રુપમાં પણ એન્ટર કરાવડાવો પણ એ શું એ થોડું વધારે પડતું થઈ જશે મેં તમને ના કીધું કે તમે સ્પેસિફિક લઈ શકો છો સાથે તમે એવું પણ વિચારી શકો છો કે એક જ સબ્જેક્ટના 500 માર્ક્સ એન્ટર કર્યા તો એવું જરૂરી છે કે એ 100 માંથી જ એન્ટર કરશે તો કે वो મોડો બેઠો હોય તો એને એક સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કર્યા 1000 બીજા સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કર્યા 5000 બીજા સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કર્યા 6000 તો એટલે એવા ઘણા બધા ક્વેશ્ચન આવશે પણ અત્યારે આપણે નોર્મલી આ વસ્તુ જોઈશું પછી એ બધું છે ને વેલિડેશનમાં આવે કે તમારા પ્રોપર માર્ક્સ જોઈએ તમારે એ વસ્તુ ધ્યાન રાખવી પડે કે ભાઈ માર્ક્સ જે નાખે એ 100 ના અંદર જ નાખે તો જ એ સમ થાય બાકી ના થાય એ માઈનસમાં માર્ક્સ ના નાખવો જોઈએ
ના માર્ક્સ એને માઈનસમાં નાખ્યા તો એટલે એવા બધા ઘણા બધા ડાઉટ્સ થાય અને એના માટે આપણા આ પ્રોગ્રામ જે છે ને આને અપડેટ કરવો એ આટલો પ્રોગ્રામ જે છે ને એ પછી 4 પત્તાનો થઈ ગયો પછી તમે એને રન કરાવો તો એને ખબર પડે કે ના ભાઈ મારા સોમાંથી જનરેટ કરાવવાનું માઈનસ માર્ક્સ નહીં ચાલે 0 એ નહીં ચાલે અથવા તો 0 થી નીચેની નંબર કોઈ નહીં ચાલે આ હું પોઈન્ટમાં રાખી શકીશ આ બધી જ વસ્તુ એરર પછી વેલિડેશન કહેવાય પછી અહીંયા આપણે બધામાં કન્ડિશન મૂકવી પડે કે અહીંયા વે એન્ટર ધ માર્ક્સ ઓફ સબ્જેક્ટ જેવો એને એન્ટર ધ માર્ક્સ ઓફ સબ્જેક્ટ કર્યા પછી આપણે ઇફ કન્ડિશન મૂકવી પડે કે ઇફ માર્ક્સ ગ્રેટર ધેન 0 તો રાઇટ અ પ્રોગ્રામ ટુ સ્વેપ ટુ નંબર્સ સ્વેપ એટલે શું અદલાબદલી સ્વેપ એટલે અદલાબદલી કરવાની એને સ્વેપિંગ કહેવાય સપોઝ કે a is equal to 4 and b is equal to 5 હોય તો after the swapping a is equal to 5 and b is equal to 4 થાય ક્લિયર એટલે સ્વેપિંગ એટલે શું a ની વેલ્યુ b માં ટ્રાન્સફર થાય b ની વેલ્યુ a માં ટ્રાન્સફર થાય આને કહેવાય સ્વેપિંગ હવે સ્વેપિંગ આપણે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરીશું તો એ વસ્તુ તમે પહેલા જોશો તો એની અંદર શું કરવાનું છે કે a b અને c ત્રણ વેરીએબલ લેવાના છે સૌથી પહેલા આપણે શું લખવાનું તો કે c is equal to a એનો મતલબ એવો થયો કે a ની વેલ્યુ જે છે ને તે c વેરીએબલ ની અંદર સ્ટોર થશે અચાનક ચાલુ છે થોડી વાર બંધ તો વેરીએબલ a ની વેલ્યુ જે છે ને એ વેરીએબલ c માં ટ્રાન્સફર થશે પછી અહીંયા આપણે લખવાનું a is equal to b એટલે b વેરીએબલ ની વેલ્યુ જે છે ને તે a માં ટ્રાન્સફર અને પછી આપણે લખવાનું b is equal to c એટલે પછી c ની વેલ્યુ જે છે ને તે b માં ટ્રાન્સફર હવે આના આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સપોઝ કે a is equal to 4 b is equal to 10 છે after the swapping શું થશે a is equal to 10 b is equal to 4 આવો આન્સર આવશે કેવી રીતે આવશે તો એના માટે જુઓ આપણે એક વેરીએબલ લઈશું c એટલે આપણે c is equal to a આવશે આનો મીનિંગ શું થશે કે c is equal to 4 એટલે આપણે c ની વેલ્યુ જે છે 4 થઈ જશે પછી આપણે અહીંયા શું લખીશું b is equal to b આનો મતલબ શું થશે કે a is equal to શું થઈ જશે 10 કારણ કે b ની વેલ્યુ જે છે એ b માં ટ્રાન્સફર થશે a is equal to 10 થઈ ગયું હવે આપણે શું કરવાનું તો કે b is equal to c એટલે આનો મતલબ શું થશે કે b is equal to 4 કારણ કે c ની વેલ્યુ જે છે એ b માં ટ્રાન્સફર એટલે a is equal to 10 b is equal to 4 થઈ ગઈ વેલ્યુ છે આપણે ત્રીજો વેરીએબલ લઈએ છીએ c એ કેમ લઈએ છીએ તે ખાલી આપણે ટેમ્પરરી વેરીએબલ લઈએ છીએ કે સપોઝ કે અમે બે જણા છીએ અને મારા અદલાબદલી કરવી છે તો હું શું કરીશ કે ભાઈ આ એલિયો જે છે એની વસ્તુ જે છે એ પેલા ટેમ્પરરી વાળા આવશે એટલે જે પકડની બાજુ એ રે મારા જોડે બીજી વસ્તુ લઈ લેશે એટલે મારી વસ્તુ એના જોડે જતી રહી પછી એને જે ટેમ્પરરી આપ્યું છે ને એનું કહીશ લાય બે વસ્તુ બનાવ એ ગઈ એટલા બધી પડી શું કહું છું ત્રીજો વેરીએબલ c છે આણે શું કર્યું કે એ જે વેરીએબલ હતો ને એને ટેમ્પરરી વેરીએબલ જે છે ને c એને એની વેલ્યુ આપી દીધી એટલે ભાઈ તું 4 મારી વેલ્યુ 4 છે તું પકડ 4 એટલે એ ફ્રી થઈ ગયું
હવે એ શું કરે છે b ની વેલ્યુ લઈ લે છે કે b ની કેટલા વેલ્યુ તારી વેલ્યુ મને આપે એટલે એના જોડે b ની વેલ્યુ થઈ ગઈ પછી b શું કરે છે પેલા જે ટેમ્પરરી ને આપ્યું છે ને એની કેટલા વેલ્યુ મારી વેલ્યુ પાસે એટલે b ની અંદર શું આવશે c ની વેલ્યુ છે c જોડે 4 વેલ્યુ a ની છે એ b જોડે જતી રહેશે એટલે સ્ટેપ થઈ ગયા નંબર તો પડી ના પડી પાછળ આ બાજુ ખબર પડી ગઈ તમારો પ્રોગ્રામ આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે તમે કોઈ વેલ્યુ અસાઇન કરો છો ને તો એનો મતલબ એવો થાય છે કે એની વેલ્યુ જે છે ને એમાં ટ્રાન્સફર થશે સપોઝ કે તમે એવું લખો છો કે a = 10 એનો મતલબ થયો કે 10 વેલ્યુ જે છે ને એની અંદર ટ્રાન્સફર થાય છે કે a હોલ્ડિંગ ધ વેલ્યુ 10 આનો મતલબ જ એ થાય છે એટલે આપણે આનો પ્રોગ્રામ લખીશું કેવી રીતે તો કે s include stdio.h પછી આપણે લખીશું s include conio.h પછી આપણે શું લખીશું void main પછી આપણે અહીંયા લખીશું integer a b અને c અથવા તો a b ની જગ્યાએ આપણે લખી દઈએ અહીંયા temp10 તો તમને ખબર પડી જાય કે temp જે છે ને ટેમ્પરરી વેરિયેબલ છે એને ખાલી આપણે થોડી વાર માટે એને એક વેલ્યુ ટ્રાન્સફર કરીએ છીએ ઓકે આ થઈ ગયું હવે આનું આપણે printf અને scanf કરાવવાનું છે યુઝરને કહીશું કે ભાઈ તું બે વેલ્યુ એન્ટર કરાવવા અને આપણે સૌથી પહેલા એને મેસેજ આપીશું કે ભાઈ એન્ટર ટુ નંબર ફોર સ્વેપિંગ એટલે કે સ્વેપિંગ માટે બે વેલ્યુ તું એન્ટર કરાવડાય એટલે પછી એ શું કરશે બે વેલ્યુ એન્ટર કરાવડાવશે એટલે આપણે શું કરીશું એને વેરિયેબલ ની અંદર સ્ટોર કરાવડાય છે એક વેરિયેબલ છે a બીજો વેરિયેબલ છે b એટલે આપણે બે વેરિયેબલ ની અંદર કે જે વેલ્યુ એન્ટર કરાવડાવે છે ને એને આપણે સ્ટોર કરીએ છીએ અને આ પછી જે છે એ આપણે અહીંયા લખીએ છીએ કે સૌથી પહેલા શું થશે તો કે c ની અંદર a ની વેલ્યુ ટ્રાન્સફર થશે પછી a વેરિયેબલ ની અંદર b ની વેલ્યુ ટ્રાન્સફર થશે પછી b વેરિયેબલ ની અંદર c ની વેલ્યુ ટ્રાન્સફર પછી અહીંયા હું મેસેજ પ્રિન્ટ કરાવડાવીશ કે printf after swapping a is equal to percentage d and b is equal to percentage d double comma sorry double inverted comma પછી સિંગલ comma પછી અહીંયા હું લખીશ a પછી લખીશ b અને સેમિકોલન ઓકે અને નીચે લખીશ zch અને બ્રેકેટ એનો આઉટપુટ શું આવશે કે તમને પહેલા પૂછશે કે enter two numbers for swapping પછી તમે એન્ટર કરાવડાવો સપોઝ કે 30 અને 40 એન્ટર મારો છો તમારો આન્સર શું આવશે શું આવશે એમાં કે ભાઈ after swapping a is equal to 40 and b is equal to clear. આવો તમારો આન્સર આવશે. સૌથી
સૌથી પહેલા આપણે જે હેડર ફાઇલ એડ કરાવડાવી, પછી બે વેરિયેબલ લીધા, સોરી c ની જગ્યાએ t એમ લખ્યું, કોઈ યાદ નહીં કરાવવા જાઓ તો ખાલી જોઈએ જ છે. એટલે a b અને ટેમ્પરરી વેરિયેબલ લીધું છે આપણે ટેમ્પ. હવે યુઝરને કહીએ છીએ કે ભાઈ બે વેલ્યુ એન્ટર કરાવડાય છે સ્વેપિંગ માટે, એટલે બે વેલ્યુ સ્વેપિંગ માટે એન્ટર કરાવડાય. હવે આપણે શું કરીએ છીએ તો કે a ની વેલ્યુ ટેમ્પરરી વેરિયેબલને પકડાવવા આપીએ છીએ, એટલે જે પકડશે 2 મિનિટ. પછી આપણે શું કરીએ છીએ તો કે b ની વેલ્યુ a વાળો લઈએ છીએ, એટલે b ની વેલ્યુ a, એના જોડે b ની વેલ્યુ આવી જશે, એટલે b પાછું ખાલી ફોર્મ થઈ ગયું. તો b શું કહેશે કે ટેમ્પરરી, તો ત્યાં a ની વેલ્યુ પકડી છે ને મને થઈ ગઈ સ્વેપિંગ. આપણે અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવડાવીએ છીએ આઉટપુટ કે આફ્ટર સ્વેપિંગ a = %d, b = %d, અને વેરિયેબલ ની હા ગેટ્સ ક્લોઝ આઉટપુટ આવી રીતે આઉટપુટ. ડાઉટ છે આ બાજુ કોઈને પાછળ ડાઉટ છે કોઈને લખી દો. +x = 2 + x + 5 where x = 3. તો ચલો હવે એનો આપણો પ્રોગ્રામ લખવાનું શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે શું લખીશું? s સ્ટુડિયો નહીં, stdio. આમાં ક્યાં આ યુઝર કોઈ જગ્યાએ યુઝ દેખાય તમને? stdio.h બોલવાનું એવી રીતે studio.h ક્યાં સ્ટુડિયો છે? પછી આને તમે studio.h કહેશો, એટલે એવું ના કરો. બોલવું સહેલું પડે ને એટલે. તો બોલવું સહેલું પડે એટલે. આ બાબત પેલા એકદમ મજબૂત નીકળે તો તમે લોકો કેવું પૂછો કે તમે પહેલી સૌથી પહેલી ફાઇલ કઈ એન્ટર કરાવડાવો છો? તમે એમ કહો કે studio.h, તો સ્ટુડિયો તો છે જ નહીં, stdio.h. પણ તમે કહો studio.h એટલે મને કે ના ભાઈ ખોટું છે, તમે એવું સાચું છે. એટલે આવું થાય. અહીંયા આપણે લખીશું ઇન્ટીજર x અને f. f આન્સર સ્ટોર કરાવવા માટે, x સ્કેર કરવા માટે. પછી આપણે અહીંયા નીચે લખીશું x = 3. પછી અહીંયા આપણે લખીશું f = x multiply by x multiply by x multiply by x multiply by 5 times x, 1 2 3 4 5 plus x multiply by x multiply by x multiply by x plus 4 વખત થઈ ગયા, હવે 3 x multiply by x multiply by x 3 વત્તા x multiply by x 2 વખત વત્તા x વત્તા 5. ક્લિયર? અહીંયા આપણે લખીશું printf function value of function f is %d. અહીંયા આપણે લખીશું f. That's it. તો આઉટપુટ શું આવશે? આઉટપુટ શું આવે? 3 ને 5 વખત મલ્ટીપ્લાય કરો, કેટલા આવે? 3 તારી 9 તારી 27 27 મલ્ટીપ્લાય બાય 3 કેટલા આવે? 81. 3 2 6 7 8 મલ્ટીપ્લાય બાય 3 243 વત્તા 2 4 સોરી
3 3 તારી 9 તારી 27 તારી 81 વત્તા 3 તારી 9 તારી 27 વત્તા 9 વત્તા 3 વત્તા 5 5 3 8 8 9 કેટલા થાય 17 17 અને 27 એટલે 27 + 37 = 7 44 વત્તા 81 125 125 વત્તા 273 8 6 3 368 ક્લિયર તમારો આન્સર શું આવશે value of function f is 350 ક્લિયર જોઈ લો આની અંદર ખાલી એટલી જ વસ્તુ આપણે સમજવાની છે કે આપણે ડાયરેક્ટ સ્ક્વેર જે છે તે કરી શકતા નથી સ્ક્વેર કરી શકતા નથી આ વસ્તુ ખાસ એક મગજમાં યાદ રાખી લેવાનું એટલે આપણે x5 આપ્યા છે તો આપણે 5 વાર x નું મલ્ટીપ્લિકેશન કરીશું પછી x4 આપ્યા છે એટલે 4 વાર આપણે x નું મલ્ટીપ્લિકેશન કરીશું પછી x3 આપ્યા છે એટલે 3 વાર કરીશું x2 આપ્યા છે એટલે 2 વાર કરીશું પછી x અને પછી 5 આ બધાનો જે આન્સર આવશે એ તમારો ફાઇનલ આન્સર બનશે આની અંદર આપણે x3 ફિક્સ આવેલા છે એટલે આપણે લખતા નથી બાકી પછી તમે આને x3 ની જગ્યાએ printf અને scanf દ્વારા તમે x ની વેલ્યુ યુઝર જોડેથી લઈ શકો છો કે enter the value of x એને x નામના તમારા વેરીએબલ ની અંદર સ્ટોર કરી દેવાનું અને યુઝર જેટલી વાર નવી વેલ્યુ એન્ટર કરાવડાવે એટલી વાર એનો નવો આન્સર ક્લિયર છે ડાઉટ સુપરમાં ઇન્ટિજરની નીચે ક્લિયર કરી લખવું હોય તો લખાય એનું કારણ શું આપણે અત્યારે નોર્મલ પ્રેક્ટિકલ લખીએ છીએ ને એટલે આપણે નહીં લખતા બાકી આપણે પ્રેક્ટિકલ કમ્પ્યુટરમાં પરફોર્મ કરતા હોય તો આપણે કંટાળી લખી દઈએ એનું કારણ છે કે તમે એકમાં જેટલી વાર પ્રોગ્રામ રન કરો ને એટલી વાર તમને પાછલા જે પ્રોગ્રામ કરેલો હોય ને એનું તમને આઉટપુટ દેખાય તમારા આઉટપુટ જે છે ને નીચે આવતા જાય એટલે તમે કંટાળી પછી CLR SCR લખી દો કે જેથી તમે જેટલી વાર પ્રોગ્રામ રન કરાવડાવો લેટેસ્ટ પ્રોગ્રામ નો જે આઉટપુટ દેખાય પાછળના બધાના પ્રોગ્રામ છે આઉટપુટ જે છે દૂસરી એટલા માટે ક્લિયર સ્ક્રીન ઉપયોગ થાય ક્લિયર છે એટલે તમારે અહીંયા CLR SCR અવલંબન તમે લખી બરોબર પ્રોગ્રામ ની અંદર આમાં કોઈ ફેર નહીં પડે પણ જ્યારે એક્ચ્યુઅલ પ્રોગ્રામિંગ કરશો તો એ વખત લખશો CLR SCR તો એ વખતે પાછલા જે આઉટપુટ હશે એ બધા પૂછે એના સિવાય કોઈ ડાઉટ